તો નમસ્કાર મિત્રો, આજે આપણે જોવાના છીએ લીંબુની ખેતી। તો આ તમે જો, આ લીંબુનો છોડ છે, 3 વર્ષનો થઈ ગયો। આવી રીતે 20 ફૂટના ગાળે લીંબુનું વાવેતર હોય। એટલે અત્યારે આપણે બીજા પાક તરીકે વચ્ચે જુવારનો એક કેરો કરેલો, તમે જુઓ। અત્યારે આ 3 વર્ષના લીંબુ થઈ ગયા છે, હજી આમાં લીંબુ આવતા નથી। જો તમે અત્યારે આપણે આમાં પાણી પણ ચાલુ છે, દેખાતું હશે તમને। અને જુવાર પણ આપણે 3 મહિના જેવું થઈ ગયું છે, એટલે હવે જુવારને લેવાનો ટાઈમ થયો। જો તમે લીંબુ 3 વર્ષના લીંબુ છે, પણ નરવાઈ જુઓ તમે। આપણી જુવાર આજે આખું ખેતર બતાવું તમને। જો આ બીજું લીંબુ, આ ટપકની નળિયું। આપણે આખા ખેતરમાં ટપક છે, જો આ ટપકની નળિયું। આથી એક વખત વ્યૂ જુઓ તમે, લીલું છમ બધું લીંબુડીના ઝાડ ને લીંબુડીમાં લીંબુ તો નથી, ઓલી લીંબુડીમાં હોય તો તમને બતાવું થોડુંક। એકાદું લીંબુ મળે તો બતાવું। ઉનાળાનો સમય છે, અત્યારે લીંબુ તો બહુ હોય નહીં, ભાવ વધારે હોય। જો આ રહ્યું લીંબુ, તમને બતાવું। જો આ રહ્યું લીંબુ, એ રીતે હોય અમુક જગ્યાએ, કારણ કે 3 વર્ષની લીંબુડી, હજી તો લીંબુ ન આવે, 4 થી 5 વર્ષે ચાલુ થાય, લીંબુ જોવા મળી જાય આપણને। જો આપણી લીંબુડી, તમને ક્યાંય લીંબુ દેખાય તો જોઈજો। જાહેર પણ સારી થાય, જાહેરની નરવાઈ જવો તો ચારે આપણી એના 3 મહિના થઈ ગયા ચારને। આ આપણે ટપકના વાલ છે, આપણે અડધું ખેતર આમ અને અડધું આમ। આ બાજુનો ભાગ પાવો ત્યારે આ ખોલી નાખવાનો, આ બાજુનો ભાગ પાવો ત્યારે આ ખોલી નાખવાનો। જો તમે વાડીએ મજા આવી જાય, લીંબુ ને ચાર ને લીલું સમ હે બધું અત્યારે તો, ઉનાળો હે તોય। જો આપણે આમ પાણી તમને બતાવો, અત્યારે લીંબુમાં આયલું આવે, ચાર ને લીંબુ 2 પાવાનું ચાલુ છે અત્યારે આપણે। પાણી તમને દેખાતું હોય છે, જો અહીં સુધી પાણી આવી ગયું હે, આમ સુધી પહોંચશે। લીંબુ જુઓ તમે, લીંબુ 4। આ છે આપણે લીંબુનું ખેતર। જો વિડીયો ગમે તો લાઈક કરો, અને આવું લીલુંછમ વાતાવરણ જોવા માટે સબસ્ક્રાઈબ કરજો। જો આપણા લીંબુ।